ચાલો આજે સુખ અને સંતોષના સંબંધ પર એક સરસ વાર્તા જોઈએ. આ સવાલના જવાબમાં જ એક યુવાન વેપારીની આખી વાર્તા છુપાયેલી છે. તેમને વારસામાં મોટો વ્યાપાર અને ધનદૌલત તો મળ્યા, પણ મનમાં એક સવાલ હતો. એટલે એમણે પોતાના જૂના મુનિમજીને પૂછ્યું. હવે મુનિમજીએ ઘણો વિચારીને જવાબ આપ્યો. જવાબ સાંભળીને નવાઈ લાગે. એટલી સંપત્તિ કે 13 પેઢીઓ આરામથી જીવી શકે, પણ શેઠજી ખુશ ન થયા. એમને તો એક જ અતાર્કિક ડર સતાવતો હતો, 14મી પેઢીનું શું થશે? અને આ ચિંતાની સીધી અસર એમના સ્વાસ્થ્ય અને સુખ શાંતિ પર થવા લાગી. શેઠજીની આ હાલત જોઈને મુનિમજીએ એક સરળ પણ આધ્યાત્મિક ઉપાય બતાવ્યો. શેઠજી માની ગયા અને નક્કી કર્યું કે દાનની અસર જોવા માટે પોતે જ જશે. તેમણે અન્નદાન આપવાની વાત કરી, પણ બ્રાહ્મણે કહ્યું કે જરા થોભો. કેમ? કારણ કે દાન લેતા પહેલા એમને પોતાની પત્નીને પૂછવું હતું. અંદરથી જવાબ મળ્યો કે આજની વ્યવસ્થા તો થઈ ગઈ છે. અને બસ બ્રાહ્મણે ના પાડી દીધી. શેઠજી તો મૂંઝાઈ ગયા. એમણે આગ્રહ કર્યો કે ભલે આવતીકાલ માટે રાખી લો. પણ બ્રાહ્મણનો જવાબ સાંભળવા જેવો હતો. એમાં જ આખી વાતનો સાર હતો. અને બસ એ એક જ ક્ષણમાં બ્રાહ્મણના સંતોષે શેઠજીની બધી ચિંતા દૂર કરી દીધી. તફાવત જુઓ, એકને આવતીકાલની ફિકર નથી અને બીજાને 14મી પેઢીની ચિંતા છે. ત્યારે શેઠજીને સમજાયું કે સંતોષનો સાચો અર્થ શું છે. એટલે કે સાચું સુખ ધન દોલતમાં નહીં, પણ દ્રષ્ટિકોણમાં છુપાયેલું છે. આ પ્રાચીન કથા આપણા બધા માટે એક સવાલ મૂકી જાય છે.